આજે હું તમને એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. એક એવો કેસ જે માત્ર કાયદાકીય જવાબદારી નહોતી, પરંતુ એક સામાન્ય માણસના વિશ્વાસને પાછા લાવવાની જવાબદારી હતી. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ મધુભાઈ પથ્થર. હું અહીંયા વંડા રહું છું. મોબાઈલની દુકાન કાઢું છું એસેસરીઝની. અને મારે હવે મોબાઈલમાં લિંક આવી ને આરટીઓ સલોન એપ કરીને લિંક આવી, એમાં ઓકે થઈ ગયું. તમારું બેંક એકાઉન્ટ બેલેન્સ બધું ખાલી થઈ ગયું. કેટલા પૈસા ગયા? મારા 85,000 જેવું ગયું છે. ફરિયાદી ભરતભાઈ મધુભાઈ પથ્થરની ફરિયાદ આધારે વંડા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવે છે અને આ કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સાહેબ અને એસપી શ્રી જયવીર ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજે રામાણી સાહેબ દ્વારા હાથ ધરવામાં આવે છે. ટેકનિકલ એનાલિસિસ અને તપાસના તમામ તાર જોડી આરોપી સુધી પહોંચવામાં આવે છે. પોતાના પૈસા પરત મળતા ભરતભાઈ વંડા પોલીસ સ્ટેશન આવી પોલીસનો આભાર માને છે. આવા પ્રસંગો અમને વધુ પ્રેરણા આપે છે કે અમે અમારી ફરજ વધુ નિષ્ઠા અને જવાબદારીથી નિભાવીએ. સાહેબ, આપણે જે મારા પૈસા જે ફ્રોડ થઈ ગયા હતા એ આપણે જિલ્લા પોલીસ અને તમારા ભાવના મદદથી જે કામગીરી કરી અને મારા પૈસા મને પરત મળી ગયા છે. તે બદલ હું તમારો આભારી છું, આભાર વ્યક્ત કરવા આવ્યો છું. અને સ્ટાર્ટમાં મને એવું લાગતું હતું કે આ તો પૈસા ગયા અને વારંવાર મારે જે પોલીસ સ્ટેશન ધક્કા થાય છે અને પૈસા પાછા નહીં આવે, આવું જે મનમાં શંકા હતું. ગામમાં જ અમુક નેગેટિવ પોઈન્ટ આપતા હોય કોઈ માણસો, એની ઉપર આપણું મન ભરમાઈ ગયું હતું. પણ ખરેખર તમે ધક્કા નહોતા ખવડાવતા, કાયદેસર બધી વિધિ સ્ટેટમેન્ટ લેવા માટે મને અહીંયા વારંવાર જે બોલાવતા હતા. અને ખરેખર તમને એવું કેમ પેલા લાગતું કે પોલીસ તમને ધક્કા ખવડાવે? એટલે ગામમાં અમુક માણસો એવા નેગેટિવ પોઈન્ટ હોય ને કે ભાઈ કાંઈ નહીં કરે ને આમ નહીં કરે ને એવું બધું ભરમાવી દે છે આપણને ગામમાંથી. એવા માણસો હોય ને. કેટલા પૈસા ગયા તમારા? મારા ગયા હતા 84,500. પૂરેપૂરા આવી ગયા? પૂરેપૂરા આવી તમારા ખાતામાં આવી ગયા? હા, મારા ખાતામાં આવી ગયા. ગૂગલ પેથી એ લોકોએ નાખી દીધા. વકીલ હસ્તક કોર્ટમાં બોલાવી. તમે પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો હવે? હા, મને ખરેખર પોલીસની કામગીરીથી પૂરેપૂરો સંતોષ છે. અને વંડા પોલીસ સ્ટેશન જે કામગીરી સોલેટ કર્યું, મારું પૈસા પાછા આવી ગયા છે. લોકોને જાગૃત કરજો હા કે આ રીતની ખોટી લાલચમાં આવવું નહીં અને પોલીસ સુધી જવું તમારે. હા, પોલીસ કામ નથી કરતી, સાયબર ક્રાઇમ થયું હોય, આપણી જોડે તો પૈસા નથી આવતા, એ બધી ખોટી માન્યતા છે. હા, તમે પોલીસ પાસે આવો, પોલીસ કામ કરે, પછી જુઓ શું રિઝલ્ટ આવે છે. બરાબર? એટલે આ એક તમે ગામમાં મેસેજ નાખજો, તમારા ગ્રુપ સર્કલમાં બધાને જણાવજો. અને જિલ્લા પોલીસ દ્વારા અત્યારે સરસ મજાનું આયોજન માનનીય એસપી સાહેબ દ્વારા ચાલુ છે કે જેમાં વિસ્તારમાં કોઈ વોલેન્ટિયર હોય કે જેમને એના વિસ્તારમાં સાયબર ક્રાઇમનું લગત કોઈ સેમિનાર કરવો હોય તો એ અમને કહે તો આયોજન કરે તો એસપી સાહેબ પણ આવે છે. એનાથી ફાયદો એ થાય, વિસ્તારમાં જે જનતા જે લોકો રહે છે એ લોકો આ ટાઈપના સાયબર ક્રાઇમમાં જે ભોગ ન બને, ભોગ બન્યા હોય તો એને શું કરવું, બરાબર, એ તમામ માહિતી મળી રહે. એના આટોથી જનજાગૃતિ અભિયાન સાહેબની નેજાટ હેઠળ ચાલુ કર્યું છે. તો તમે આમાં ઈચ્છુક હોય, તમે ભાગીદારી તમારે લેવી હોય તો તમે જણાવજો અમને.